મોટી ઘટના બની તે બાદ એમ્સને જે વિષય લાગે છે આપણે શું કાર્યવાહી કરી છે, તબક્કાવાર શું છે? આપણે અમદાવાદમાં કુલ અત્યારે આપણા 92 બ્રિજીસ અત્યારે છે જેમાંથી વ્હીકલની મૂવમેન્ટ થાય છે. આપણે પ્રોએક્ટિવ એક કાર્યવાહીના ભાગરૂપે અત્યારે જે બી 15 વર્ષથી પહેલાના કન્સ્ટ્રક્શન વાળા બ્રિજ છે એ કન્સ્ટ્રક્શન વાળા બ્રિજમાં અત્યારે આપણે આપણી ટીમ મોકલી અને ચેકિંગ શરૂ કરાવડાવી દીધી છે. આપણે 2 ભાગમાં અત્યારે ચેકિંગ કરી રહ્યા છે. પ્રાયોરિટીમાં તો 2 દિવસમાં આપણે એક વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન બધા બ્રિજનું આપણી ટીમ દ્વારા થઈ જાય એના માટે કરી રહ્યા છે, જેથી વિઝ્યુઅલી કોઈ ડેમેજ હોય કે છે એ રીતેનું આપણે આઈડેન્ટિફિકેશન કરી અને ત્વરિત રીતેનું રિપેરિંગ કરી શકીએ. સાથે સાથે આપણે આપણી જે કન્સલ્ટન્ટ છે એના થકી આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે બી આગામી 1 અઠવાડિયામાં આપણે એમનો રિપોર્ટ લઈ અને એના માટેનું આપણે એક અસેસમેન્ટ અત્યારે હાથ ધરી રહ્યા છે. સાથોસાથ જેટલા બી આપણા બ્રિજ છે એમાં દર વર્ષે આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ગુજરાત સરકારની માન્ય જે બી કન્સલ્ટિંગ ફર્મ હોય છે એના મારફતે આપણે એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરી અને એના આધારે આપણે બધા બ્રિજનું પીરિયોડિક આપણે ચેકઅપ બી કરતા હોઈએ છીએ અને એના અનુસંધાને જે નાના મોટા રિપેરિંગ હોય છે નાના મોટા રિપેરિંગ બી આપણે ત્યારે કરતા હોઈએ છીએ. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં પીરિયોડિક ઇન્સ્પેક્શન પ્રમાણે જે નાના મોટા ચેન્જીસ ગયા વખતે રિપેરિંગ બી આપણે કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે જેવું કે આપ સૌ જાણો છો કે હેરિટેજમાં એલિસ બ્રિજ છે એનું બી આપણે આખું રિનોવેશન કરીને નવેસરથી કરી રહ્યા છે. એટલે આપણે પીરિયોડિક ઇન્સ્પેક્શન બી કરીએ છીએ અને અત્યારે જે દુઃખદ ઘટના બની છે એના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાયોરિટીમાં સૌ બ્રિજનું ચેકઅપ કરી અને એનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ લઈ લેશે. સર, હાલના તબક્કે કોઈ બ્રિજ જર્જરિત આવ્યા છે ખરા? આપણે જે તપાસ કરી છે તેમાં પ્રાથમિક તબક્કામાં એટલે અત્યારે ગયા વર્ષે જે આપણે ચેકઅપ કરાવડાવ્યું હતું એમાં થોડા ઘણા નાના મોટા રિપેરિંગના સજેશન ચીમનભાઈ પટેલ બ્રિજમાં આપણને મળ્યા હતા. એ ત્વરિત રીતે એનું રિપેરિંગ કરી અને એનું કમ્પ્લાયન્સ રિપોર્ટ કરી અને કન્સલ્ટિંગનું એનઓસી લઈ અને એને રિપેર કરવામાં આવ્યું છે. હાલમાં બાકી હોય રિપેરિંગ કામ એવા કોઈ બ્રિજ ખરા શહેરમાં રિપેરિંગ કામ બાકી હોય? ના, એવા અત્યારે રિપેરિંગ કામ બાકી હોય એવા અત્યારે શહેરમાં કોઈ બ્રિજ વાત કરી સાહેબ આપણે 3 જે બ્રિજ રીલોડ ટેસ્ટ કરવાના એવા કયા આઈડેન્ટિફાય ક્યારે કરવામાં આવશે? એટલે આપણે અત્યારે આરએનબી ની ગાઈડલાઈન પ્રમાણે લોડ ટેસ્ટ અત્યારે નથી. આરએનબી ની ગાઈડલાઈન પ્રમાણે જે પીરિયોડિક ચેકઅપ આપણે કરતા હોઈએ છીએ એ આપણે કરશું, પણ એક આગમચેતીના ભાગરૂપે આપણે જે નદી ઉપરના બ્રિજ આઈડેન્ટિફિકેશન કરી અને જ્યાં વધારે જૂના હોય કે વધારે સમય પહેલા બન્યા હોય એમાં અમે લોડ ટેસ્ટ કરવાનું એક પ્રોએક્ટિવ મેજરના રૂપે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે. લોડ ટેસ્ટ જનરલી બ્રિજ બન્યા પછી એના ઉપર કરી અને એનું બ્રિજને એનઓસી આપવામાં આવે છે, પણ અમે એ જે લોડ માટે ડિઝાઇન થયો હતો બ્રિજ એ જ લોડ કરીને અત્યારે બી અમે ચેકઅપ કરવા માંગીએ છીએ, જેથી પ્રોએક્ટિવ રીતે ભવિષ્યમાં આવી રીતની કોઈ ઘટના ના બને એના પ્રોએક્ટિવ રીતે અત્યારે કોર્પોરેશન કામગીરી કરી શહેરની મોટી કામગીરી ચાલી રહી છે. ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન, વેસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન કામગીરી કેટલે પહોંચી છે? શહેરીજનોને શું લાભ થશે? કયા વિસ્તારમાં? ઈસ્ટર્ન ટ્રંક લાઇન આપણા જે પૂર્વ વિસ્તારના જેટલા બી ઝોન છે, પૂર્વ, દક્ષિણ અને નોર્થ ઝોન અને સેન્ટ્રલ ઝોન, એમાં જે વોટર લોગિંગ અને ડ્રેનેજના પ્રશ્ન છે એને હલ કરવા માટેનો એક પ્રોજેક્ટ લેવામાં આવી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ શહેર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, એટલે જે જૂની લાઈનો હતી એની કેરિંગ કેપેસિટી કરતાં વધારે આપણે હાઈ રાઇઝિસ હોય કે વસ્તી વધતી જવાના કારણે ઘણી વખત બેકિંગના પ્રશ્ન થતા હોય છે. એને નિવારણ કરવા માટે આપણે ઈસ્ટર્ન ટ્રંક લાઇનનો પ્રોજેક્ટ એક શહેરના પેરીફરીમાં લીધો છે, જેથી એ વિસ્તારમાં જે વધુ ડ્રેનેજનું પાણી હવે જનરેટ થાય છે ડાયવર્ટ કરી અને આપણે એસટીપીમાં પ્રોસેસ કરી અને આપણે નદીમાં રિલીઝ કરી શકીએ. એના અનુસંધાને ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હવે પૂર્ણતાના આરે છે. આગામી 2-2.5 દિવસમાં છેલ્લી 3 પાઇપ નાખવાનું અને વેલ્ડિંગ કરવાનું જ કામ બાકી છે, એટલે આગામી 2-2.5 દિવસમાં એનું પૂર્ણ કરીને એનું ઓપરેશનલ કરવામાં આવશે. એવી જ રીતેનું જે પશ્ચિમ વિસ્તારના 3 આપણા ઝોન છે, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોન, એમાં આ પરિસ્થિતિને નિવારવા માટે વૈષ્ણવદેવીથી આપણે ફતેવાડી સુધી ત્યાં એસટીપી થી આગળ પાણી રિલીઝ કરી અને વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હાલમાં ચાલી રહ્યું છે. એમાં થોડા ઘણા માઇક્રો ટનલિંગનો કોમ્પોનન્ટ હોય અને ટેકનિકલ પ્રશ્નના કારણે એમાં મહિનો એક પ્રોજેક્ટ થોડોક ડિલે થયો છે, પણ એ મહિનામાં એ પ્રોજેક્ટનું આપણે કમ્પ્લીશન કરી દઈશું. સાથે સાથે અત્યારે એ પેરિફરલ જે આપણા વિસ્તાર છે, જેમાં ઓડા વિસ્તાર હોય કે આપણા બોપલ, ગુમા અને શીલજ ને વિસ્તારો હોય, એના માટે આપણે એક અત્યારે ડાયવર્ઝન બી કર્યું છે કે વરસાદમાં વધુ પાણી પડે તો એ વેસ્ટર્ન ટ્રંક લાઇનનો જેટલો ભાગ અત્યારે પૂર્ણ છે ત્યાંથી ડાયવર્ઝન આપી અને જે નાની ફતેવાડી કેનલ છે ત્યાં બી આપણે ચેનલ કરીને કરશું. એટલે આમ અત્યારે ટેમ્પરરી બી એક આપણે સોલ્યુશન કર્યું છે, એ બી અઠવાડિયા 10 દિવસમાં થઈ જશે. એટલે એ થશે પછી આ પ્રોજેક્ટ મહિનો લાગશે, પણ 10 દિવસમાં આપણે ત્યાં વોટર લોગિંગનો પ્રશ્ન ડાયવર્ઝન કરીને બી આપણે સોલ્વ કરીશું. જેની રાહ જોવાતી હાટકેશ્વર બ્રિજ મામલે શું નિર્ણય થયો છે, કઈ રીતે અમલીકરણ? પૂર્વ વિસ્તારની અંદર હાટકેશ્વર બ્રિજ એક મોટી સમસ્યા હતી, ક્યારે એ તોડાય અને ત્યાંના રહીશોને તેમાંથી મુક્તિ મળે.
ભૂતકાળની અંદર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે એજન્સી ક્વોલિફાઈ થઈ નથી. શોર્ટ ટેન્ડર પાડવામાં ફરીથી આવ્યા. પરિણામે આ પ્રશ્નનો ઝડપથી નિકાલ થાય. હાટકેશ્વર પર એક જર્જરિત બ્રિજ, પરિણામે 5 એજન્સીએ એના ટેન્ડર સબમિટ કર્યા હતા. તેમાંથી 3 એજન્સી ક્વોલિફાઈ થઈ અને ફાઇનલી L1 આવેલી જે એજન્સી છે કે ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને આજે 3 કરોડ 90 લાખના ખર્ચે એને બિડ ભર્યું હતું અને L1 આવવાને કારણે આ જે બ્રિજ છે જે તોડવાની જે સમસ્યા હતી, ત્યાંની ટ્રાફિકની સમસ્યા હતી, એની અંદરથી ત્યાંના લોકોને મુક્તિ મળશે. આમ પૂર્વ અમદાવાદની એક મોટા ભાગની જે સમસ્યા ગણી શકાય હાટકેશ્વર બ્રિજ ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હતો અને એના તોડવા માટેના ટેન્ડરો અવારનવાર કરવામાં આવતા હતા અને આ વખતે કોર્પોરેશન દ્વારા આના L1 બિડરને આનું કામ આપવામાં આવશે અને આ કામગીરી એને 6 મહિનાની અંદર એને કમ્પ્લીટ કરવામાં આવશે. પરિણામે આ પૂર્વની એક મોટી એક સમસ્યા દૂર થશે. સાહેબ, એમાંથી જે લોખંડ સ્ટીલ નીકળવાનો છે એના થકી પણ તંત્રને આવક થવાની છે અને એનો જ પ્રશ્ન કે નવો કોઈ નિર્ણય છે બ્રિજ બનાવવાની હાલ કોઈ નિર્ણય? હાલમાં પૂર્વ પટ્ટાની અંદર હાટકેશ્વરની બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવાની અત્યારે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી. હાલ તો આજના તબક્કે જે નગરજનોને પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજને કારણે જે તકલીફ પડી રહી છે તો પહેલી પ્રાયોરિટી અમારી એની ડિમોલિશનનું છે અને એમાંથી જે સ્ટીલ અને આપણે વાત કરીએ ફેબ્રિકેટેડ આઇટમ નીકળશે એ આજે 9 કરોડ 20 લાખનો અંદાજ બનાવવામાં આવ્યો હતો. એનો જે 3 કરોડ 90 લાખમાં L1 બિડર ગણેશ કન્સ્ટ્રક્શનને આ લાગેલું છે. હાટકેશ્વર બ્રિજ બનાવનાર જે કોન્ટ્રાક્ટર હતા તેની પાસેથી કયા પ્રકારની વસૂલાત કરાશે નવો બ્રિજ બનાવવાનું જો નક્કી થયું તો? હાલમાં નવા બ્રિજ બનાવવાની કોઈ જ વિચારણા નથી, પરંતુ આની જે પણ રકમ હશે એ ટેકનિકલી અને આપણે વાત કરી કે કાયદાકીય રીતે હાટકેશ્વર બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે. રોડની જે કામગીરી છે, વરસાદ રોકાયો છે તો કેટલી જગ્યાએ પેચવર્ક થયું છે, શું સ્થિતિ? મહાનગરપાલિકાને પોતાનો વાત કરીએ કે હોટમિક્સ પ્લાન્ટ આવેલો છે. પરિણામે વરસાદની પરિસ્થિતિ બાદ યુદ્ધના ધોરણે મોટા ભાગના જે આપણે વાત કરીએ હોલ્સ હોય અને જ્યાં પેચવર્કની જરૂરિયાત હોય એ કામગીરી હાલ ચાલી રહી છે. ગઈકાલ બપોરથી 1100 ટન જેટલો માલ મહાનગરના 7 ઝોનની અંદર એ પેચવર્કમાં અને ખાડા પૂરવામાં વાપરવામાં આવે છે અને મહાનગર ફરીથી ધબકતું થઈ રહ્યું છે. આવનાર ટૂંક જ સમયની અંદર જે પણ નાના મોટા ખાડા છે અમારા તમામ અધિકારીઓ, ડીવાયએમસી, કમિશનરશ્રી, કોર્પોરેટરો, ચેરમેનો, મેયરશ્રી તમામ લોકો આના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને ફરીથી આવનાર સમયગાળા દરમિયાન આ તમામ જે ખાડાઓ છે અને ટ્રાફિક નોર્મલ થઈ જાય તે માટેના પ્રયત્ન હાલમાં ચાલી રહ્યા છે.